મારા બેટા લ્યો તખો ભાઈ કોક નવું કર્યું 2 વીઘા જમીન લો એટલે કોઈને ગમતું જ નહીં લ્યો ઘેર મારા બોર પાટ્યો જમીનો એટલે હમનો કાઠું પડે છે કે તખો આગળ નીકળી જશે તખો બહુ રૂપિયા વાળો થઈ જાય અલ્યા મારા બાપને વસાયેલું છે ને મારા બાપની મિલકત છે એમાં તમે ગોમ વાળો હું લેવા આટલું બધું કરો છો અલ્યા તખો ભાઈ ખાલી મરશી ને દાડા ગોમનો જમણ મારો 3 દાડા હરણ કરી દો ખાલી ખાશો તો રાજી થઈ જજો પણ હું લેવા ઓમ કરો છો મારા બેટા કોક 2 પગલો આગળ હેડ એટલે વાતો મોડવાની ઓના નોમની ચાલુ થઈ જાય લ્યો લ્યો મારો બેટો લ્યો નાગજી તો રિક્ષા લાવી દીધી નવી લ્યો પેટી પેક રિક્ષા લાવી સારું પણ મને ગમ્યું કોક દારો મારા શોખ જવાનું હોય લોકાસર જવાનું હોય કોઈ હારા કોમમાં જવાનું હોય તો ભાઈ રિક્ષા મારા કોમમાં આવે લ્યો નાગજી બે તો જબર મેં લાવ્યું કોક બે હાથ ખબર પડી જાય કોક બે હાથ ખબર પડી જાય કે નાગજી બે ની રિક્ષામાં કોક બેહ્યું હા બેટા સાવી નહીં જબર સાયલેશન મેળવી દો હવે તો વાહ વાહ નાગજી બુદ્ધિ વાળો બંધ નહીં થાય તો લોસા પછી નાગજી બંધ હા મારા બેટા નાગજીએ જબર હોર્ન મારી છો કોક બેહા તો ખબર પડી જાય કે નાગજી રિક્ષામાં કોક બેહ્યું અને મને ગમ્યું કોક ચોરી કરતો તો વિચાર કરો હો નાગજી છે સાપરા અંભરા હાર્યું વરત કોક દાડો કોમમાં આવશે રિક્ષા હેડો કો ગોદડા લેવાતા નહીં ગયડાથી ગોદડા લેવાતા નહીં ના આ ઉઠી ખેતરમાં જતું રહેવું પણ એમ નહીં થતું ગોદડા લેવો એક કામ હોય અમારા 500 કામ હોય સવારથી ઉઠો એટલે અને આજ તો મારા ડોહા આવે કે એટલે કહું છું મને પિક્ચર જોવા મોકલો પેલું કોક આવ્યું ઝૂકેગા નહીં શાલા એવું કોક બોલાવો પેલો હીરો એ શું કહે હું નામ હતું પિક્ચરનું પુષ્પા 2 પિક્ચર આવ્યું છે એ જોવા જવું છે બધી દોશીઓ જોવા જાય છે એટલે હું એ જઈએ ટેમ્પો કરીને જવું છે ખાલી ડોહા આવે એટલી જ વાર લાવાડો 150 રૂપિયા ટિકિટ છે ડોહાને કેવું જવું છે એટલે જવું રાતના શોમાં જઈએ 9 થી આખો દારો બેહી રહ્યો ઘેર જોટ્યો ઘેર બેહી રહ્યો તે દાર બેહી રહ્યો તો પછી રોટલા બહાર છે આમ ધંધો કોઈ ઉસતો નહીં ડોહા આજે તમારા માટે શું રોધું એમ કહો શીરો લાપસી બીજું શું આવે મીઠી વસ્તુ મારા તો ડુંગળી બટાકાનું શાક બનાય ને પાણી પછી પીવું સારું ખાવા મળે ને પણ તમારે સારું ખાતા આવડતું નહીં ગયડા એ તો મેં જોઈ લીધું ના એ ડોહા મારે તો ડુંગળી બટાકાનું શાક ને બાજરીનો રોટલો કે કઢી એવું ખાવા જોવા મારા શરીર ના બગડે એવું જોવો એ તો હું બનાવું છું એની તમારે હોય કોઈ સંભાળ લેવાનું જન નહીં હું મસ્ત ડુંગળી બટેકાનું શાક બાજરી રોટલો ઉપર માખણ ચોપડીને તો મને માખણ મારું છું અત્યારે તો હું તે ના હોય તો મસ્ત બનાવું તીખું ટમ હવે બનાય હું ઘણી વાર થોડો આરામ કરી લઉં હા મારે પિક્ચર જોવા જવું છે હા પિક્ચર જોવા ચોકડ પિક્ચર જોવા પિક્ચર થિયેટરમાં જ હોય કે પેલું ટોકીસમાં કોઈ આપણે ઘેર તો ટીવી છે નહીં જે હું એમાં પિક્ચર જોઈએ કોમ ધંધો કરવો ને બસ પિક્ચર જોવાનું છે એવું ઉકલે છે અને આટલી ઉંમરે તને શરમ આવે છે કે નહીં આવતી ગયડી થઈ દોતે હલવા માંડ્યા મૂઠામાં હો દોટ હલવા માંડ્યા એટલે પિક્ચર નહીં જોવા જવાનું કોઈ એવું કોણે કીધું કે ઉંમર થાય એટલે બધું મેલી દેવાનું યાર હા પિક્ચર તો જોવા જવાશે અમારા ગામની મંજીમાં કાંતામાં લીલામાં પેલી દોતાર નહીં એ ટેમ્પો કરીને પિક્ચર જોવા જાય એ તો જોય બધી નર્વી છે એ તો એટલે કોઈ નર્વી છે એટલે આવું બોલતા નહીં હોભરી જશે ને તો હમણાં ડખા લઈને હોય આવશો નર્વી એટલે હોજે જવાનું 9 થી 12 નો શો છે કેવું ખબર હે પાછું પુષ્પા ઝુકેગા નહીં શાળા તું રોધવાન કર શું જવા નહીં બધા રાતે અમે પિક્ચર જોવા જવાના પેલા બધા હું
મારે એક લગન છે વખત તને નતો લઈ જતો જોવા વિસનગર ને વડનગર બધા એ તો ગુજરાતી ઢોલા મારું પિક્ચર બનાવ્યું નરેશભાઈ ઉજરી મેરા મણ એ પિક્ચર હતો એ બધો. અને આ બધા પિક્ચરો નહીં હમણાં અને આયા. હિન્દી પિક્ચર કોઈ જોવાનું ના હોય ગુજરાતીમાં થોડી કોઈક સલાહ મારે આપણો તે હિન્દીમાં સલાહ મળે. હું તો ભણેલી છું એટલે મને તો હિન્દી સમજ પડે. તમને આવડતા નહીં ને ખબર પડતા નહીં એટલે તમે અમને ના પાડતા હે કે પિક્ચર નહીં જોણે કા. અરે તું બખાડો કર્યા કે ઘરમાં રોધવાન કર ની યાર તો આ તમારા પૈસા આલવા કે નહીં આલવા? બધી ડોસીઓ જાય એટલે હું તો જય પુષ્પા તું ને કઈ બીને ઝુકેગી નહીં સાલા બન જાયેગી. શું જવાનું નહીં શું જવાનું નહીં જે કોમ છે એ કોમ કર પેલી ભેંસોનો સાર પૂરો કર. એ ઊભી થા. તમે એમ નહીં માનો ને? એમ નહીં માનો? ચાર દાડે બાપના ઘેર ને પિક્ચર જોવાનું બધું આવી કલ્યા પિક્ચર જોવા મારા તારા નોમનો બખારો વાપરવો નહીં તારા જોબ કરું એમ કર. બધીન ખાઓ. મારા પેલા ભેભાભાઈ કોમ છે હું આવું છું પછી રોધી રહેજે તો પછી ધોકો પણ જીવું. ડોહા તમે હીનું પિક્ચર ના જોવા મોકલો તાર ખાઓ હલો મુઈ જો ચેમ ના ખાવો છો. રિહાન મો ચડાઈને ના બેહું તો મારું નામ બીના ઝુકે કે નહીં શાલા. પિક્ચર તો જોવા જઈશ હું. શિયાળો આવે એટલે બાણ કાપવા પડે હું તાપે અડશે લો. કોણ આવ્યું છે લ્યા? મહેમાન આવી છે કોઈ? હા હલ્લા હાથ લોબુ થઈ ગયું છે ને. આવો અલે આ તો તફો ભાઈ છે તકા ભાઈ. હા શું કરો છો? ચમ આજ ઘર ભૂલી જા કો મારા ઘેર આવીને જા. હા હા ના તો ફરતો આવ્યો તો કે આ બાજુ ખેતરમાં હા એટલે હું કહું આરામ કરું તો મારા પાસે જ આવ્યો તું. બરોબર છે. શું કરો છો કયો? કોઈ નહીં પેલી બાજુ બાણ કાપતો તો આવો હું કાપી રહ્યો કીધું આ બાજુ ઘર હોમાં જાઉં કીધું શું જબરતી ખેતર એ હેતરમાં છે ઘઉં આ બાજુ કાજા ટ્રેક્ટર આવે છે. બરાબર. ચમ આમાં ભૂલા પર ડોસી મારવા લીધા છે કું? ના ઘેરે બધા હિસકારા લ્યો તમારે તો બધા ધજ ઘર ચમ શું થયું? બરાબર નાટક બધો ઘણો છે યાર પણ અમે દુઃખની વેદના કરે કહું હા હા દુઃખ હોય કોઈને કહેવાય નહીં. ના કહેવાય પણ મને તો કહેવાય પાછું. મારે યાર અમે હા ગોમમાં વિરોધ થવા માંડે. હે ગોમમાં વિરોધ થવા કોને વિરોધ માંડે. કર્યો વળી? ગોમમાં યાર મારે બહુ વિરોધી હતી છે. હા હું યાર કોઈને નર્યો નહીં ને આ મને બધા નર્યું છે. તમે યાર હું કામ ઓટી આવે આ જમીન બારી જાય બીજું કોઈ નહીં મારી. તે વેચી મારો પારા આવે એટલે વેચવાની નહીં ભલા આદમી હાલ નહીં વેચવાની. એ નહીં દાઢે સરતા તો વેચી મારવી પડે. આ તો જમીન વધાર બોર ને બધું જોઈને બધા વાતો કરે છે. એ પાછા અમુક તય પા પોણીએ નહીં હાલતા કે એટલે યાર ઓય મોત બધા હા અને તાર ડોશીને ચાર આવશે એ બધા હમણાં ટ્રેક્ટર આવી છે કે હાલ નહીં આવે એટલે હજી 2-3 કલાક જેવું લાગશે. થોડો ઠપકો આલવો છે યાર તને ને તાર ડોશી બેવો. હા મેં હું ગુનો કર્યો? તું ગુનો નહીં કર્યો પણ તાર ડોશીને યાર બધું યાર મારા ઘેર યાર ઝઘડાનો માહોલ બનાવ્યો. ના મારી ડોશી કદી એના ઝઘડો કરાવ હું આ તારો ડોશી પેલો કોંતા કાશી પેલી રમલી કેમ એવો તો હું ડખો કરાવે છે? પેલી રહી ને બાડી હું નામ ઓ હા એ ના બધી પિક્ચર જોવા ફૂંગડી છે યાર. પિક્ચર તારે? મત તો હું મારે યાર ઘેર યાર વગન પોનું યાર બધું નાટક થયું છે યાર. મારે ડોશી જવાની છે. એટલે બરાબર તો શરમ આવે છે કે નહીં આવતી યાર હું જવાની છે આટલી ઉંમરે પિક્ચર જોવા મેકલો હતો આવવાની યાર. અલ્યા જવા દે શરમ તો જેવું છે તો. કે નહીં? હું કમાઈ ખાવાનું પીવાનું મોજ કરવાની હોય. અરે પણ પિક્ચર જોવા તો નેનો છોકરો જોય એવા બધા જોવાની આ તો બધો શોખ હોય પિક્ચર જોવાનો. બૈરો માણસ ના કહેવાય. અલા ઘરમાં ટીવી નહીં? ટીવી હતી પણ બગડી જાય છે. તારે ઘરમાં ટીવી ચાલુ કર ડીશ ઉપર જેવી સિરિયલો આવે છે સમજાલાયક સિરિયલો આવે છે એ બધું જોવાય. એવી સિરિયલો ના જોવાય. મને મત હાહુ નું પછી ઝઘડો લે યાર એવું જોડાવાતું હોય એના કરતા પિક્ચર જોવું સારું. તમારા જો છોકરો પહેરાયો છે તે તમારા ઘેર લડ્યો થવાની આ તમે મારા ઘેર હળગાવી જોઈ નું તારા ડોશી બે હોય. અલે હળગાયું નહીં તો જવા દો કો પણ આલો પૈસા. હું તો મારી ડોસી જો 500 રૂપિયા આલવાનો છું. અરે તું તો હાલ ભાઈ તું તો રૂપિયો હાલો છે એટલે હાલ. એમ જ કીધું તું તાર શેડ ઉપર બેહવાનું સીધું આમ માથું રાખીને દેખાય ને એવી જગ્યાએ બેહવાનું. ભલે 300 રૂપિયા થાય 200 રૂપિયા થાય જે થાય ટિકિટ લઈ લે બીજા વાપરી દે. હું તો નામ એકલું ભલા આદમી. હું તો હટ મારો છું. સંગાથી અમારે તારા ડોશી આવે મારે કેવું છે ને એ તો પછી એ તમ જવું પડશે. એ તો નહીં આવવાનું. એ તો એને ના કહી દેજે બરાબર.
એને ના કહી દેજે કે તખાભાઈ ડોશીને અંગાટ લેતી ના હમ. કે પછી તારા ને અમારા પાસે કોઈ સંબંધ નહીં રહેજો ચોખ્ખી વાત હા ભાઈ તમાર મોકલે તો મોકલજો તમારે- ભાઈ, હું શું કવાય તમારા મેકલ્યો તો ડોશીને મેકલો હા તો આપડા વ્યવહાર કટિંગ થઈ જાય બધું અલ્યા તખા ભાઈ તમે તો જ્યાં માણસ છો જાણે આમ વેર આવી રીતે હતા એ લોકો જોડે અલ્યા વેર પણ તમારા ડોશી જોવા જવાનું હોય તો મેકલો પછી અમારા ડોશી નું કા ભૂંગળાઈ જાય એમ કેવું છે મારે યાર કોમ તો બધું વાયેતર કરવાનું છે તો પણ વાયેતર થોડું અડધી રાતે થોડો વાયેતર કરશો તાણી તમે મોકલે તો મોકલજો ને કોઈ નહીં એટલે કહી દેજો કે બા કે તખાભાઈ ડોશીને લઈ ના જતા એ એમ તો કહી દેજો. મુકાય હેડો હં. અને આપણો હા ચૂંટણી આવે છે નજીક બરાબર હા હા એટલે શો મત આલવો શો ના આલવો કના પક્ષમાં ઉભું રહેવું કના પક્ષમાં ના ઉભું રહેવું એ નિર્ણય તમારે લેવાનો એ તો ખબર છે એ તો 12 મહિને લઈએ જ છીએ હા એટલે હું મારો વિચાર છે ભાવ ફોરમ ભરવાનો ચૂંટણીમાં ઓહો. ઉભા રહેજો તે હા. પણ પાછા વિકાસ કરજો ગામમાં પછી અરે ગામનો વિકાસ એટલે કેવો જ નહીં પડે અધરો વિકાસ થાય ગામમાં હા તો બરોબર હા જે ગટરો નવી નાખી છે ને એ કાઢીને બીજી નવી નાખું ફૂલ પોણી જા મોટો ગંધાળો અને ખાલી સપોર્ટમાં રહેજો બીજું કોઈ નહીં હો ભલે ગામમાં તો બધા ગમે તે જ ના કરે આપણે જે કરતા હોય કરી ખાવ આ તો કેવો વિકાસ કહેવાય આવો ગોડો વિકાસ ગટરો ગોડીને ફરીથી નાખવાની ના કરતા એક કામ કરો હેતરમાં આરસીસી ભરી આલો બધાને તે ખોદો ના થાય ને પાણી ના ભરાઈ રહે કોઈના અબલતા જ નહીં જતા રહે કરવાનો હચો જો બીનાબા ના બા ના થાવ હું તમારી અરે ચમ ઉમરા બીના તાણા બોલો હું હતું હજુ ટેમ્પો લઈને મૂકવાનું છે તે પિક્ચર જોવા જવાનું કેમ હા તે નહીં પેસેન્જર પણ 15 થયો છે પણ પોચેક વધારજો કેટલું છે મને ભાડું કોઈ વડનગર લઈ જવાનો તે- પાછું મારે રાતી 12 વાગ્યા સુધી રોકાવાનું નહીં ટાઢનું એ વાત તો તમારી સાચી હા. હે તાર તો આબુ જ પડે કે અમને જો ખબર પડે ટિકિટ લેવાની ને બેવાની એ બધી અમને ના ખબર પડે તે વાંધો નહીં કમાભાઈ તમે ફાઇનલ જ છે તો પોત તો હું ગમે તો ઉલાડી લઈ હા એટલે આવ્યો એવું મને થોડું પોહાય છે કે ડીઝલ ના ભાવે વધી ગયા પેલા મંચીમાં નાતો નહીં પાડતા ને પા ઈવન વાત કરીએ ને તમે હા માં ડોહા આયા ઈવોનો છો તું કે હા ઈવોનો નહીં લેવાના એ આવો હા શાંતિ કા એ આવો બેહો તે સાપ પાણી કરીને જો ના જઈએ એ લોકાસાર જવાનું છે ના પિક્ચર જોવા નહીં જવાનું શોભન જવાનું છે પુષ્પા પિક્ચર આવ્યું ને યાર અમારા તકાબા હા જોવા તૈયાર કરે કે બધા વચ્ચે કે બધા આખા ગામના બધા ડોસીઓ લઈ જઈએ છીએ એટલે કીધું ટિકિટ બિકિટ નું કોઈ કરીએ કાકુ પાછું એટલે તમે કેવા આવ્યા છો કેવું તો તમે મારા ઘેર ઝઘડો ગલાવશો તો આને જપશો હો નહીં ઝઘડો ચલાવતા હું ઝઘડો કર્યો ડોહા ટિકિટ તમે તમે જાઓ હું રાતે આવી જાય કીધું એટલે આવી જાય હોજે આયા ને ડાલુ લઈને ગોમના ગોદરા ડીઝલ સોટીને બારી કૂટો ડાલુ એટલું હો રાખજો પા એમાં કોક કયો તમે નેકળજો હોય થી અરે! છું તો એ ડોહા ઓમ આવજો હું છે તમારે એમ કહેજો આવી ગયા બધી પેસેન્જર કરવા રખડવા રખડવા બખડવા નહીં પિક્ચર જોવા તો હું જાય ને જાય ઈવોનો- એ થાય ઈવોને તો ડાલો નો ભારો ઉભો કર્યો છે ચૂકી નહીં શાલા ડાલો નો ભારો ઉભો કર્યો છે હો 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 બા તો તમે હેડો લો બાઈક ઉપર લઈ આ મોંઘવારીમાં પોત પછી લાવવા ના હોય ઘરમાં કોઈ ઉલાડવાના ના હોય ઈમો વર્ષમાં એક વાર હું ઉલાડી દીધું એક 200-150 રૂપિયા ટિકિટ હોય પિક્ચર ની હું ઈમાની માં કહું ભેગું કરી મત હું વિડીયો બંધ કરી દીધી તે તો હારું કે હોટલના જતા રે હારું કર્યું બીડું બંધ કર્યું કોઈ જવાનું નહીં જો જેને તો પછી માથાકૂટ થવા વધારજો એ તમારથી થાય એ કલ્યાણનું માથાકૂટ બાકી પિક્ચર ગોમના જોવા ગોદરા હોજે ને હમણાં આ લાકડી લઈને ઊભો રહું છું આ બોજી આવતો ને ના- આવતો શમુડીઓનો ઢેસણ જુદા કરી નાખું કરો હું એ જોઉં છું જેમ ઢેસણ જુદા થાય છે ના બાકી પિક્ચર જોવા તો જવાનું એટલે જવાનું જે થાય એ બાકી આ રહ્યા પાર ડોહા હોભર્યું એટલે હજી રોધવાનું કોઈ કર્યું નહીં ના કરું પિક્ચર જોવા ના પાડો હું કરવા રોધું ખાઓ તમારી જાતે રોટલા બનાવી બાકી પુષ્પા 2 પિક્ચર જોવા તો એટલે મારે કોઈ ભૂસે મરવાનું છે ભૂસે મરવાનું છે તે મારે હું જોવાનું મરો ભૂસે મરો કે જો મરો આ બીજો કોઈ નહીં પણ આડો ખાવાનો થયો છે આ અમાર લાકડોમાં જવા થયો ને એટલે અમે આડો ખાઈને જાય તાનું શું તમે ખબર છે? જશો હજુ ડોહા હજુ કોઈ પૈસા હાલવા 200 રૂપિયા અરે રાગ બોલ કે હમણાં હાલ હમણાં પડશે હમણાં હાલ હમણાં કશું વધો નહીં તાર પુષ્પા પિક્ચર જોવા તો જાવ ના ગામમાં વાતો તો કે તખાબે આ આટલી ઉંમરે હાથ ઉપાડે ડોશી ઉપર ઉપર જો હું જો તેમનો હાથ ઉપાડાય
આમ પગ ઉપર તો બંધ થઈ જશે, હાથ ઉપર છો તો એટલું યાદ રાખજો, ખાટલામાંથી નીચે નહીં ઉતરો. એટલી વરાગજે તો પિક્ચર જોવા જઈને તો બીજા દાડા તારા બાપના ઘેર હજી એટલું વરાગજે. તે ભલે કે હું તમારા બાપના ઘેર મસ્ત જલસાથી ખાય પીએ, સાસામાં પડી જા, મને નહીં ખબર. સાસની રોટલા ખાવાના અમાર. લ્યો મને કોઈ પૂછવાનું નહીં તમારા આજ પછી. હું તમારી ડોશી નહીં, તમે મારા ડોશિયા નહીં. હું તો પિક્ચર જોવા જાય ને જાય બાપુ, બાકી બીના ઝુકેગી નહીં શાલી. તો મિત્રો તમે પિક્ચર જોવા જજો, હું તો જવાની છું. હોવા ડોહાના જેમ પસરાવું એમ પસરાય, બાકી પિક્ચર જોવા તો જાણે કા મતલબ જાણે કા. એટલે તમે લોકો જોઈ આવજો હોવા, અને અમારો વિડીયો જવા દો પુષ્પા 2 ની જેમ હોવા, એટલે લોકો જોવા. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.